અનાજ વિક્રેતાઓની હડતાળ, સસ્તા અનાજ દુકાન સંચાલક મહેશ અગ્રવાલનું નિવેદન, પૂરતા વજનમાં પુરવઠો અપાતો નથી તેવું સંચાલકે કહ્યું ટાર્ગેટ પૂરો ન થાય તો કમિશન મળતું નથી, જે કમિશન મળે છે તે પોસાતું નથી, મિનિમમ 40,000 કમિશન મળવું જોઈએ તેવું સંચાલકનું કહેવું છે। હાલ 20,000 જ કમિશન મળે છે, અમને 97% ને 90 ટાર્ગેટ આપો, ટાર્ગેટ પૂર્ણ કરવા ગ્રાહકોને હાથ જોડવા પડે છે। હવે સંગઠનના સમર્થનમાં હડતાળમાં જોડાયા। રાજ્યભરમાં જે વ્યાજબી ભાવની દુકાનોના જે સંગઠનો છે તેઓએ હડતાળનું એલાન આપ્યું છે અને આજે પણ પહેલી તારીખ છે ત્યારે સ્વાભાવિક છે કે તમામ સસ્તા અનાજની દુકાનો હાલ અહીંયા બંધ હાલતમાં છે। કેટલાક દુકાનદારો કે જે કમ્બાઇન્ડ અન્ય દુકાનની સાથે જ પોતાની સસ્તા અનાજની દુકાન ચલાવતા હોય તે ક્યાંક છે, તેમના જે સંચાલક છે તે પણ આપણી સાથે છે। ગ્રાહકો જનરલી જે આવે છે અમારું અનાજ જે આવે છે લગભગ 10-12 તારીખ પછી જ આવે છે, એટલે એ પ્રમાણે અમે ગ્રાહકોને ફોન કરીને મેસેજ કરીને બોલાવી લઈએ છીએ, એ ટાઈમે એમને જથ્થો અમે આપી દઈએ છીએ। અત્યારે તમારું કોઈ વોટ્સઅપ ગ્રુપ છે એમાં તમે કહ્યું છે કે હડતાળ છે અત્યારે? ના, એવું કોઈ ગ્રુપ છે મારું પણ એમાં કશું અમે લખ્યું નથી હડતાળ છે, કારણ કે જ્યારે જથ્થો આવશો ત્યારે અમે મેસેજ કરીને બોલાવી લેતા હોઈએ છીએ અમે લોકો। તો આવ્યો છે ખરો હજુ સુધી? ના, હજુ જથ્થો કોઈ નથી આવ્યો। એમાં એવું છે કે સૌથી મોટો પ્રોબ્લેમ અમારા છે જથ્થો ઓછો બહુ આવે છે, અમારે અમુક વાર 45 કિલો 47 કિલોની ભરતી આવે છે, એટલે અમારે કહેવાનું છે કે ભાઈ તમે અનાજ તો પૂરું આપો, તમે સરકાર એવું કહે છે કે તમે લોકોને અનાજ પૂરું આપતા નથી, કંઈથી આપીએ જ્યારે અનાજ તમે જ ઓછું આપતા હોય તમે અમારે ઘટ કંઈથી એડજસ્ટ કરવાની, ઘટ એડજસ્ટ અમારે કરવી પડે, દરેક દુકાનદારના પ્રોબ્લેમ આવે છે। બીજું કે અનાજના ઠેકાણા નહીં, ગમે ત્યારે 15 તારીખ આવે, કોઈ વાર 28, 27, 25 તારીખ સુધી અનાજ આવતું નથી, તો એ અમારે કઈ એડજસ્ટમેન્ટ કરવાનું। બીજી તકલીફ એ છે કે અમારું જે કમિશન છે, આજે દુકાનનું ભાડાની દુકાન હોય તો ભાડું ભરવાનું, લેપટોપ ચલાવવાનું, પ્રિન્ટર ચલાવવાના, તોલાટ જો કોઈ દુકાનદારે તોલાટ રાખ્યો તો એનો ખર્ચો કરવાનો, કમિશન 20,000માં શું થાય? કશું થતું નથી કમિશન 20,000માં। એટલે અમારી માંગણી એ છે કે ભાઈ કમિશન જે 20,000 છે એના બદલે 40,000 કમિશન કરવામાં આવે અને અનાજ એટલીસ્ટ પૂરતું અનાજ તો તમે આપો। અમે એવું નથી કહેતા કે 51 કિલો આપો, પણ અનાજ બારદાન સાથે 50-500 જે થતું હોય એ તો અનાજ તમે આપો। સાહેબ 97% ટાર્ગેટ આપ્યો છે, જો 2 ગ્રાહક પણ ના આવે ને તમારું કમિશન જતું રહેશે। હવે 2 ગ્રાહક માટે તમારું કમિશન જાય તો તમને કેટલી તકલીફ થાય તમે સમજી શકો છો કે ખાલી 2 ગ્રાહક માટે તમારું કમિશન જાય તો તમને સીધું 20,000નું નુકસાન થઈ જાય છે। કેમેરા પર્સન નિકેશ વોડન